નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જેતપરનો ઉત્સાહ અને જુસ્સો હજુ યથાવત છે અને ટૂંક સમયમાં પાર્ટ 3 રિલીઝ થવાનો છે. આજે ખેડૂતોએ જે છે તે ઉપવાસના પારણા કર્યા છે નાની બાળાઓ અને સંતોના હાથે. ત્યારે એક ખાસ ચિત્ર જોવા મળ્યું છે અને એ ચિત્ર છે એકતા. હિન્દુ મુસ્લિમ 18 વરાણની એકતા. મારી સાથે એક મુસ્લિમ ભાઈ ઉપસ્થિત છે અને ખેડૂતની વાત આવે એટલે નાત જાત ધર્મ સમાજ આ બધું જ ભૂલવું પડે, તો જ એકતા જળવાય ને તો જ આપણે સંગઠિત થઈને મજબૂત થઈ શકીએ. આજ દિવસ સુધી બહુ ધર્મના નામે ચૂંટણી લડાઈ અને ખરેખર મારા દિલની જે વાત એક પત્રકાર તરીકે મારા મનમાં જે છે ને હું કહું છું, મને ખૂબ દુઃખ થતું કે ભાઈ શા માટે તમારા હાથમાં ચાકુ મારો, હિન્દુ ભાઈના હાથમાં ચાકુ મારો કે મુસ્લિમ ભાઈના હાથમાં ચાકુ મારો, લોહી તો તમારું લાલ જ છે. અને જે આપણે કટ્ટર માનસિકતા રાખીને બેઠા છીએ, આપણે જો સનાતન ધર્મની વાત કરીએ તો આપણે એક શબ્દ શા માટે ભૂલી જઈએ છીએ, વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ એક કુટુંબ છે. તો પછી આ વિશ્વનો હિસ્સો નથી? શા માટે આપણે સમાજ ધર્મના નામે લડીએ છીએ? કોઈ પણ આંદોલન ત્યારે મજબૂત થાય જ્યારે 18 વરાણ સમાજ ધર્મ જાતિવાદના નારાઓ બધું જ ભૂલી અને એકતા દાખવે કે હું ખેડૂત છું, હું માણસ છું. ત્યારે મુસ્લિમભાઈ મારી સાથે છે. મારે તમને એક સીધો સવાલ એ કરવો છે, જે હિન્દુ મુસ્લિમના નામે લડી રહ્યા છે એને શું કહેશો? બેન, આ જેતપરની ભૂમિએ સાબિત કરી દીધું છે. એક નવા સમાજની રચના કરી છે કે કોઈ ખેડૂત પાટીદાર નથી, કોઈ કોળી પટેલ નથી, કોઈ મુસ્લિમ નથી. આ એક નવા સમાજની આ જેતપરની ભૂમિ ઉપર રચના થઈ છે, એ છે ખેડૂત સમાજ. આ એક સાબિત કર્યું છે. અહીંયા તમે જોવો, કોઈ દિવસ એવો નહીં હોય કે મુસ્લિમોની હાજરી ન હોય. એક પણ મુસ્લિમ એવું કોઈ દિવસ ખાલી નહીં ગયો હોય. એ ચાહે વાંકાનેરમાંથી આવ્યા હોય, મોરબીમાંથી હોય, માળિયામાંથી હોય, હળવદમાંથી હોય, ભરૂચમાંથી હોય કે અમદાવાદ હોય કે સાણંદ હોય કે ગમે ત્યાંથી, તમામ ખૂણેથી કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર કે હું ખેડૂત છું, એ કોઈ પણ જ્ઞાતિનો હોય, બસ આ જ એક આમ નામ જાળવી રાખે કે હું ખેડૂત છું. આ ખરેખર આ કરવાની જરૂર છે બેન. બીજું કોઈ કે નાત જાતમાં પડવાની જરૂર નથી. બીજું કે ધર્મના નામે જ્યારે ચૂંટણી લડાતી હોય, સત્ય કે જો તમારા મનનો ભાવ કેવો હોય, ત્યારે જ્યારે ધર્મના નામે લડતા હોય લોકો આપણા દેશમાં, ભારત જેવા દેશ, દુઃખ લાગે છે બેન, બહુ દુઃખ લાગે છે. જ્યારે મુસ્લિમો ઉપર કોઈ ખરાબ કોમેન્ટો આ તે જ્યારે એના પક્ષપાત કરતા હોય ધર્મના નામે, ત્યારે દિલથી ખૂબ દુઃખ થાય કે શું વાંક છે અમારો. આજે જમીનમાંથી ધાન પેદા કરવા વાળા છીએ, જે ખેડૂત છે, જેને કઈ બીજી પૈડી નથી બેન, તો અમને છે ને ટાર્ગેટ કરવાના? દુઃખ લાગે. આ હોવી જ ન જોઈએ, રાજનીતિ જ આ ન હોવી જોઈએ. બહુ દુઃખ થાય. ધર્મ જે છે એ કટ્ટર માનસિકતા છે કે પછી વોટ બેંકનું કારણ છે? વોટ બેંક નું કારણ છે. વોટ બેંક, પ્યોર વોટ બેંક છે બેન, બાકી કાંઈ છે નહીં. આ શાસન ટકાવવા માટે હિન્દુ મુસ્લિમ કરો, બાકી તો હિન્દુઓ પણ હેરાન છે ને. હાલો, હિન્દુની જ સરકાર છે, એ જ વાત છે કે ઉપવાસ ઉપર બેઠેલા તો બધા બધા હિન્દુ જ હતા બેન, સાધુ સંતો હતા. તમે જોવો તો ખરા, એમાં ક્યાં કોઈ મુસ્લિમ છે? તો એનું તો તમે સાંભળો, હિન્દુનું તો મુસ્લિમોને તમારે જે કરવું એ કરો, તો એનું તો સાંભળો. તો એનું પણ નથી સાંભળતા. તો આમાં ક્યાં આવી જ થયું ને? વોટ બેંકની જ રાજનીતિ છે આ. મત લેવા હોય તો યાર હિન્દુ બનાવી દેવાના, બાકી કે જવા દો તમે. અસલ વાત આ જ છે બેન. પણ આ સમજી જાય હવે. આથી આ રાજનીતિ જે છે ને, એ આ જેતપુરની ભૂમિમાંથી કદાચ હું માનું છું ને બદલાઈ જશે. હિન્દુ મુસ્લિમ વાળી હવે નહીં ચાલે, એ ફાઇનલ. 27માં ખેડૂત આંદોલનની કેવી અસર દેખાશે? બહુ જબર. જો આમાં આના પરિસ્થિતિ રહી એટલે પાટીદાર આંદોલનની જે અસર હતી ને, એનાથી ઘણી અઘરી અસર હશે. 100% બે. ખેડૂતોના નામે મત જે શાસક પક્ષને મળતા હતા, કદાચ એ હવે 0 થઈ જાય છે આના પરિસ્થિતિમાં. અન્યાય જ્યાં સુધી થશે ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી ખેડૂતો નહીં મત આપે. આ ફાઇનલ. પણ અંતે ઓલું મારા માસીનો દીકરો ઊભો છે, નહીં મારા થાય. કાકાનો દીકરો, નહીં થાય. ચાલુ કેબિનેટ મિનિસ્ટર એના ભાઈ જો ઉપવાસમાં બેઠા હોય બેન, તમે વિચાર તો કરો. તો હવે ઈ તો ક્યાં રહ્યું? ચાલુ મિનિસ્ટર, ચાલુ કેબિનેટ મંત્રી, એના ભાઈ કારા કાકા આપણે અહીંયા બેઠા હતા ઉપવાસમાં, તો એ નો આવે ને. એટલે એ હવે નહીં હાલે. શું કહેશો? બીજું તો હવે શું કેવું, તમે તો આ જોયું અમારું જેતપરનું.
અને પહેલા તો કાજલબેન તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમાં તમારે અહીંયા નહીં, તમારે આખા મોરબી જિલ્લાની અંદર તમારા વખાણ સાંભળીને હું ઘણો ખુશ થયો છું. બીજું તમે હવે મને પૂછો તે પૂછવાનું. આજે જેતપરમાં ઉપવાસ છે, આંદોલન ચાલતું હતું, એના પારણા થયા છે. હવે શું લાગે છે પાર્ટ 3 કેવો હશે? કેમ કે ગુજરાતના ખેડૂતો ઉતાવળા છે જાણવા માટે કે હવે ખેડૂતો શું કરશે, જેતપર શું કરશે હવે. જેતર ધરાવીને ધાન ન ઉપજે, કુળવું માળું ન હોય, જેક્ષર જખરો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય, એ અમારી આ ધરા છે. અમારે વર્ષોથી આ જેતપરનું નામ છે. જેતપર એ અમારો મોટો હાથીનો પગ છે. એટલે જેતપર જો એક થઈ જાય અને હાથીનો પગ જો ધરણી ધ્રુજાવી દે તો એના જો વધારે રૂડું શું હોય. હજી તો આ તમને પણ ખ્યાલ છે અમારે જેતપર 2 ની કે આ કેટલું ઓલું થયું છે, અને 3 ની પણ તમને ખબર પડશે. જો 2 આટલું જો એટલું આગળ વધ્યું હોય તો 3 થી કેટલું આગળ વધશે એ તો હવે સરકારને અને બીજાને વિચારવું. તમે અહીંયા પણ જોયું હશે કે જેટલી મેદની જેતપરની અંદર હતી અને તેથી જ મોદી સાહેબની સભા હતી. હવે તમે મીડિયા વાળાએ અમને દેખાડ્યું છે કે અહીંયા તો બધી ખુરશીઓ ખાલી હતી અને અહીંયા 50,000 માણસો હતા. એના ઉપર તમે પણ નક્કી કરી શકો છો કે શું આ જેતપરની તાસીર છે. અમારી તાસીર જ એવી છે કે અમારું જેતપરનું ગામનું નામ જ એવું છે કે અમને ટોટલી અહીંયાના જે સ્થાનિક સૌરાષ્ટ્ર લેવલની તો બધાને ખબર જ છે કે અમારું જેતપર ગામ કેવું છે, એની તાસીર શું છે. પણ હવે તો આખા ગુજરાતને તો પડી, પણ આખા ભારત દેશને અને બહાર વિદેશોથી પણ મીડિયા વાળા ઈ મોકલવા માંડ્યા કે તમને અમારો ટેકો છે એવું બોલવા માંડ્યા છે. હવે એ તમે જ જાણી લ્યો કે હવે અમારે 3જો પાર્ટ કેવો હશે અને કેટલો ખતરનાક હશે. બીજામાં જ જો સરકારની આંખ ઉડી ગઈ, ભલે અમને આમાં કાંઈ મળ્યું નથી પણ એની આંખ તો ઉઘડી જ જાય, 100%ની વાત છે. તો હવે હું ગરમ એની થઈ ગઈ. હવે 3જો પાર્ટમાં તો હવે શું થશે એ જ નક્કી નથી. શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે પણ લડવું છે એમ ને? શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે જ હાલે છે. જો પછી જો ગાંધી ચિંધ્યા માર્ગનો એને જો કાંઈ અસર ન થતી હોય તો પછી અમારે સરદારના માર્ગે ચાલવું જ પડશે. એકને બે જાય. એનું કારણ છે કે આંધળી બેરી સરકાર અમારું તો કાંઈ વિચારતી નથી, એ કાંઈ જવાબ આપતી નથી. તો હવે તમે જ કહો કે અમારે શું કરવું. હાલો તમે અમને રસ્તો બતાવો. હાલો અમારે કાંઈ નથી કરવું, સરદારગીરી એ નથી કરવી. તો અમારું સાંભળવું તો પડે કે નહીં? થોડું ઘણું સાંભળે, થોડુંક આ તો એક બટકુક નાખ્યું એના જેવું થયું અને પ્રજાને એમ થયું કે આ ઘણું દીધું. પણ અત્યારે જ અમારા નેહુલભાઈએ નકશા સહિત તમને બધાને સમજાવ્યું. એ ઉપરથી નક્કી થઈ જાય કે અમને શું મળ્યું છે અને શું ગુમાવ્યું છે. અત્યારે અમારે જો તાર નીચે જો છોકરાય જો અહીંયા કણે ન જોઈએ કે તમને ખબર હશે તાર નીચે નીકળતા હશો તો કેટલો અવાજ છે. એટલે એ અમારી જમીન તો કાયદેસર બંજર જમીન જ ગણવાની. એ જમીન અમારી બંજર, એ તો ગઈ. અમારી પાસે ક્યાં એવી મિલકતો હતી કે 200 વીઘા જમીનનું 2 વીઘા હોય, કોઈ 5 વીઘા હોય કે 10 વીઘા હોય, કોઈ મોટો ખેડૂત હોય તો 30 વીઘા હોય. તો 30 વીઘામાં હજી ભાગ ન પડ્યો તો 3 ભાગ હોય. તો આમ તો 10-10 વીઘા જમીન, એમાં આ થાંભલા તાર આવે, વળતર દઈ દે 20 લાખ રૂપિયા. તો એટલે ખેડૂતને શું વાર્તા પૂરી થઈ જાય. 20 લાખ 20 લાખે 25 વર્ષની જિંદગી જાય. અમે એને 30 વીઘા જમીન હોય એને અમે 9 લાખ લેખે દઈ દેશું. હાલો 2 કરોડ ને 70 લાખ દઈ દઈશું. 25 વર્ષ સુધી અમને દેશે. એને અહીંયા જે કચ્છમાં કર્યા છે પ્રોજેક્ટ, જ્યાં કર્યા હોય એના પ્રોજેક્ટ, એ અમે લેવા તૈયાર છીએ જંત્રીના ભાવે. કે એ જે અમને અત્યારે સરકાર આપે એ ભાવે લેવા તૈયાર છીએ. બોલો હાલો તમે અહીંયા કણે અત્યારે બધાને મિડલ વાળાને મોકલે છે, ફળાને મોકલે, ઢીકણાને મોકલે, ભૂષણાને મોકલે. અમારા વતી તમે અહીંયા જાઓ કે જેતપરના ખેડૂતો, જેતપરના અને આખા ગુજરાતના ખેડૂતો તમારી જેટલી મિલકત છે એટલી અમે લઈ લેવા તૈયાર છીએ. બોલો શું તમે તૈયાર છો? જંત્રી ભાવે જે અમને વળતર મળે છે એ વળતર અમારે તમને આપવું છે. બોલો એક અમારા વતી તમે મિડલ મેન થઈ અને જાઓ અને પૂછો તો અમે તમે ગમે ત્યારે તૈયાર છે ગુજરાતના ખેડૂતો. આજે ઉપવાસ આંદોલન પૂર્ણ થયું છે. પાર્ટ 3 ની તમે ચર્ચાઓ કરી દીધી છે. માનો કે આ વિડીયો આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તમને જોઈ રહ્યા છે, તો જીતુભાઈને શું કહેવા માંગો છો? જીતુભાઈને શું?
જીતુભાઈએ અત્યારે જાહેરાત કરી કે ખેડૂતો માટે બહુ ખુશીના સમાચાર છે. ખેડૂતને સરકારે મોટા મનથી આપ્યું છે, પણ ખાસ તો હું કહું છું કે આમાં બે પક્ષકાર છે. એક પક્ષકાર અદાણી છે અને બીજા પક્ષકાર વિક્ટમ ખેડૂતો છે. જો સરકારે એમ કીધું કે અમે ઉધાર મને આપ્યું હોય તો સરકારની તિજોરીમાંથી જો આપ્યું હોય તો બિન ખેડૂતને અન્યાય થયો કહેવાય. કારણ કે પૈસા જે છે એ રાષ્ટ્રની સંપત્તિ છે, તો એ રાષ્ટ્રની સંપત્તિ એ રીતે ન આપી શકે અને પૈસા જે આપવાના થાય તો ચૂકવણું અદાણી સાહેબે કરવાનું હોય છે. તો સરકાર આ રીતે જે જાહેરાત કરે છે એ વસ્તુ મગજમાં ઉતરતી નથી. મુદ્દા નંબર 2, જે સરકારે આપવાનું થાય છે આ પરિપત્ર એમેન્ડમેન્ટ કર્યો, સારી વાત છે કે આટલા ધ્યાનમાં લઈ ખેડૂતની લાગણી લઈ અને કંઈક એને પ્લસ કર્યું છે, બરોબર છે. પણ પછી હવે બધા ખેડૂતનું જે આ કેલ્ક્યુલેશન અને ખેતીના ચડતા ભાવ જોઈ અને હજી એને વ્યાજબી લાગતું નથી. પરંતુ જે પરિપત્ર કાઢ્યો છે એ પરિપત્ર અસમ અને ગોળ છે. કારણ કે સામે એ વ્યક્તિ છે પક્ષકાર ખેડૂત છે, બરોબર છે. એને હવે આગળ વેલ્યુએશન કરાવવું, કલેક્ટર આગળ જવું, મુદ્દતે જવું, તો ખેડૂતમાં 2 જણા હોય ને તો એક જણો સેવા સદનના દાદરા ઓલા કરે તો એમને ખ્યાલ આવે કે ભાઈ આ કઈ રીતે છે. અને ખેડૂતને અત્યારે સેવા સદનમાં કોણ સાંભળે છે? એ કીડા મોકળાને જેમ આટા મારે છે. સાહેબ હાજર નથી, અધિકારી આગળ નથી. એટલે આમાં જે એને પરિપત્ર કાઢ્યો છે એ કોમ્પ્લિકેશન વાળો છે અને એમાં ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળે છે. હકીકતમાં જે દેવું હોય એને સ્પષ્ટ રીતે દેવું પડે અને રેન્ડમલી આંકડો નક્કી કરે. આમાં તો એક ખેડૂત પોતાના કામ માટે હું દોડું, બીજો ખેડૂત છે એના કામ માટે દોડે, બધા પોતપોતાના વેલ્યુઅર ગોતે, તો એમાં ને મારી તો ઉત્પાદન ક્યારે કરે, ધંધો કેવી રીતે કરે? એટલે જે એમેન્ડમેન્ટ જેટલું દેવું એટલું, પણ સ્પષ્ટ અને થોડુંક રેન્ડમલી અને રાઉન્ડ ફિગરમાં દેવું પડે. આ તો દરેક વ્યક્તિના કેસના ગુણદોષ અલગ અલગ હોય, તો દરેક વ્યક્તિને વકીલ રાખવો, વેલ્યુઅર રાખવા, કલેક્ટર આગળ જવું એ મને ગળે ઉતરતું નથી. જે આપવું હોય એ થોડુંક રાઉન્ડ ફિગર અને રેન્ડમ કરી અને એવી રીતે આપવું પડે કે એની હાથી કુટુંબમાં ખેડૂત સેવા સદનના દાદરા ન ઘસે. આવું મારું કહેવાનું થાય છે. આ વડીલ કહેવા માંગે જી. માનો કે કૃષિ મંત્રી તમને જોઈ રહ્યા છે, તો કૃષિ મંત્રીને શું કહેશો તમે? કૃષિ મંત્રી સાહેબને હું એક જ મેસેજ દેવા માંગીશ કે સાહેબ, તમે જે વાત કરી કે ખુલ્લા મનથી ગુજરાતના પબ્લિકને અમે ખુલ્લા મનથી બધું આપ્યું છે એમ, તો ભાઈ ખુલ્લા મનથી તો તમે નહીં, અત્યારે જે તમે પરિપત્ર બહાર પાડ્યો છે ને એ તો છોડી દો. પછી આપણા કાયદા છે ને, ડોક્ટર બાબા આંબેડકર સાહેબના જે કાયદા છે ને એના મુજબ અંગ્રેજોએ જે કાયદા બનાવેલા આપેલા હતા ને એ લોકોએ તમારા કરતાં વધારે ખુલ્લા મનથી અમને આપ્યું હતું. તમે કમસે કમ એ બી લાગુ પડો તો બી મોટી વસ્તુ છે. તમારે એ તો આપવું નથી, પ્લસ નવા પરિપત્ર બનાવો છો અને અમારા ઉપર ઉપકાર કરતા હોય એવી વાત કરો છો. તો મહેરબાની કરો, આવી ઉપકાર કરવાની વાત તો ના જ કરશો. પેલા તો હકનું આપો, પછી ઉપકારની વાત કરજો, ઠીક છે? અને બીજી વસ્તુ એ કેવી છે મારે કે અમે અહીંયા 40,000 50,000 માણસ ભેગા થતા હતા, પણ હવે નવી રણનીતિ એ મુજબ કામ કરશે કે 18,000 ગામડાઓના લોકો એક ડોર ટુ ડોર જઈને લોકો સમજાવશે કે ભાઈ આ રીતે છે ને આ રીતે સરકાર તમને હેરાન કરે છે. ડોર ટુ ડોર 18,000 ગામડાના. ખાલી વિચાર કરજો કે ડોર ટુ ડોર 18,000 ગામડાના 5 વ્યક્તિ બીજા આવશે તો સરકારની શું હાલત થશે. જનતા જાગૃત થઈ રહી છે હવે જાતિવાદના નામે, ધર્મના નામે અને અલગ અલગ સમાજના નામે ફાંટા પડાવીને મત લેવા ક્યાંક ને ક્યાંક અઘરા પડી શકે એમ છે. 27ની ચૂંટણી મને એવું લાગે છે કે એનું રણશીંગો અત્યારથી ફૂંકાઈ ગયું છે, ખેડૂતો જ ફૂંકી દીધું છે. 27 હવે ક્યારે ઇતિહાસમાં નહીં બન્યું ને એટલું ભારે પડશે કે આમાં કરવું શું હવે. 27માં ટિકિટો ફાળવવી એ એટલી અઘરી રાખશે તમામ પાર્ટીઓને કે આમાં હવે મેદાનમાં ઉતારવા કોને? કેમ કે ટાઈમે જ્યારે ખેડૂતોની જરૂર હતી ત્યારે હાજરી આપવા વાળા બહુ ઓછા હતા. એટલે હવે ખેડૂતો જોશે કે ભાઈ અમારા ઘરે પ્રસંગમાં હાજરી કોની હતી તો અમે એના ઘરે પછી હાજરી એ પ્રમાણે આપશું. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ જેતપર મોરબીથી. બધાને ખાસ વિનંતી કરું છું કે હજુ સુધી ગુજરાતનો અવાજ જો તમે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરી લેજો.